હેલો મિત્રો, મજામાં? શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માગો છો? શું તમે જલ્દી લગ્ન કરવા માગો છો? તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ બેલ આઇકનને ઓલ પર સેટ કરો, જેથી તમને અર્જન્ટમાં લગ્ન કરવાની નવી પ્રોફાઇલની જાણકારી મળતી રહે. બરાબર? ધન્યવાદ મિત્રો. હાલો. હાલો. કોણ? હાલો. હા, કોણ? મૌલિક ભાઈ બોલો. બોલો ને. આ ઓલો મોરબી વાળો વિડીયો મૂક્યો તો ઈ છોકરીનું કરવાનું? કરવાનું જ છે ને. તમે કોણ બોલો છો? અમે રાજકોટ જિલ્લામાંથી કોટડા સાંગવાની છું. તમારું નામ શું છે બેન? પૂછાડી. તમારા છોકરાનું કરવાનું કોનું કરવાનું? છોકરાનું નહીં, એમાં એવું છે હું પટેલની છોકરી છું. અચ્છા. અને હે ને હું અહીંયા મેં લવ મેરેજ કરેલા. હા હા. અમારાથી જે મોટા છે ને અમારા જેઠ બાકી છે. અમે નાના હતા ને એટલે થઈ ગયા. અચ્છા. એટલે એનું કરવાનું છે. ના, મને ફોટો બોલો અને ડિટેલ આપો મને. એટલે અમારે શું છે, આ યુટ્યુબમાં રેકોર્ડિંગ બી મુકાઈ જશે ને પેલી બાજુ અમે પ્રોફાઇલ બી મોકલી દઈશું. એમાંથી બેમાંથી એક આધાનું મેળ પડી જશે. જેમ કે આમાંથી નહીં થાય તો પેલા આમ તો થઈ જશે કદાચ. નસીબ. અમે મોતી છીએ હો. કયા? મોતી. મતલબ ફેરથી બોલો ને, મને કઈ સમજાય નહીં. શું બોલો ને ફેરથી. શું બોલ્યા મને કઈ સમજાય નહીં. ફેરથી બોલો ને. મોચી છે, મોતી નથી. મોચી છો? હા. અચ્છા, બરાબર. તો તમારા લાયક અમે પાત્ર ગોતીએ. તમારા ભાઈ શું થાય છે તમારા જે છે? જેઠ થાય છે, જેઠ. અને ક્યાંથી છો તમે? કોટડા સાંગાણી થી. અચ્છા, તમે વિડીયો ક્યાંથી જોયો? બસ યુટ્યુબ માંથી હમણાં જ જોયો. અચ્છા, અમારે તો અર્જન્ટ વાળો કેસ છે. તમારો અર્જન્ટમાં કરાવવાનો હતો કે મને આગળ? કેમ કે મારે તો શું છે, અર્જન્ટ વાળા કેસ લઈએ છીએ અમે. કેમ કે જેમ 108માં કેવું ફોન કરો તો 108 આવે છે, એવી રીતે અમે સુવિધા રાખીએ. હા. અમારું 2019 થી ચાલે છે આવી રીતે. પણ અમે કેવું છે કે બધાની જરૂરતમંદની હેલ્પ કરીએ. કેમ કે પહેલા કેવું હતું કે લોકો બિચારા લગ્ન કરવા માંગતા હતા, પણ લગ્ન તો થઈ જતા, પછી છૂટાછેડા થાય, પછી તો લગ્ન જ ના થાય. કેમ કે છૂટાછેડા થઈ જાય એટલે છોકરાનું છોકરી બે જણાનું નામ ખરાબ થઈ જાય. એટલે કોઈ લગ્ન જલ્દી કરતું નતું. પછી અમે બધી સુવિધાઓ ઓનલાઈન ચાલુ કરી દીધી. બરાબર. હવે તમે તમારા જે બી થાય છે એના વિશે પ્રોપર ડિટેલ આલો. આપણે યુટ્યુબમાં રેકોર્ડિંગ મૂકીશું, જેમાં ફોટો નામ ચડાવીશું. અને આ બેનને બી 1-2 વાર પ્રોફાઇલ મોકલીશું. જો એને ગમશે તો આગળ વાત કરીશું, નહીં તો ભાઈ કોઈ એવું પાત્ર આવશે તો તમને જાણ કરીશું. હા, તો જો હવે રાજકોટમાં ઈ કામ કરે છે. શું નામ છે એનું? રાહુલભાઈ કરીને છે. એટલે તમારો શું થાય છે? મારા જે હસબન્ડ રહ્યા ને એમના ભાઈ થાય, અમારાથી મોટા છે. અચ્છા, એટલે એમને લગ્ન નથી થયા, તમારા લોકો ના થઈ ગયા છે ને? એટલે અમારા લોકોના કેમ છે, અમે લવ મેરેજ કર્યા. અચ્છા, એવું છે. મેં બી લવ મેરેજ જ કરેલા છે બેન. હા. અચ્છા, બરાબર. બોલો આગળ બોલો. એટલે એનું કરવાનું છે. એટલે હે ને મેં કીધું એનો વિડીયો જોયો ને તો મેં કીધું કઈ મેળ પડે ને તો એમ. ના, એટલે તમે પ્રોપર ડિટેલ આપો. શું કામ કરે છે, ક્યાં રહે છે, પ્રોપર બોલો. રેકોર્ડિંગ થઈ રહ્યું છે, એમાં અમે યુટ્યુબમાં મૂકીશું ને. તમારો ફોટો નહીં મોકલી, એ ભાઈનો મૂકીશું. બરાબર? એ ટેન્શન ના લેતા. ફોટો તો પણ પછી બધાય જોશે તો અમારા ગામમાં બધે ખબર પડી જાય. હા, તો કોઈ બીજા યુવકનો ફોટો રાખીશું. ટેન્શન ના લેશો. બોલો આગળ હવે. હા. તો ગામમાં ખબર એ હે ને રાજકોટમાં ચાંદીના કારખાનામાં કામ કરે. અચ્છા. હા, અને હોમગાર્ડમાં છે. કેટલી સેલેરી છે બેન? એને મહિનાની હે ને ત્યાંથી ચાંદીના કારખાનામાં 25-30 હજાર. અચ્છા, 25-30 હજાર. હા, અને હોમગાર્ડમાં છે. ઓલા જીઆરડી જવાનું હોય. હા, એમ કહું છું. 25 છે કે 30 છે? બે માંથી એક સીધી બોલો. એટલે એમાં એવું છે કે અત્યારે કામ ધંધો જયારે હાલતો હોય ત્યારે તો 30 ઉપર આવે છે, અને અત્યારે ચાંદીનો ભાવ પછી વધી ગયો તો ત્યારે પછી ઓછું થાય કામ એમ. એટલે પોતાનું છે કે જોબ કરે છે ત્યારે? ના, જોબ કરે. ત્યાં ઓલું પોતાનું નથી અમારું, ત્યાં જોબ કરે. બરાબર. એટલે અને હોમગાર્ડમાં છે. તમારામાં કઈ મતલબ ચાલે કાસ્ટ? કાસ્ટ કે કઈ ચાલી શકે તમારામાં? અમારામાં એમ તો બધી હાલે.
એટલે એમ નહીં, તમે મને એમ કહો, કેમ કે અમારી જોડે તો કેવું છે, અમારું કોઈ એવું છે નહીં, સામેવાળાને ગમે તો અમે તો કરાવીએ જ છીએ, પણ મેન મુદ્દો કેવું છે, તમે અમને કહેશો ને તો અમને આઈડિયા રહેશે, કેમ કે અમારા તો યુટ્યુબમાં બી વિડીયો જતો, ફેસબુકમાં જતો, ઇન્સ્ટાગ્રામમાં એડ ચાલતી હોય, એટલે એવા લોકો પાત્ર લોકો ફોન કરતા જ હોય, એટલે મેં તમને કહું છું એમ. એટલે અમારે પછી આ દેવી પૂજક ને આ દલિત સમાજ ને એવું ન હાલે એમ, બાકી તો હાલે. અચ્છા, દલિત સમાજ અને હા, દેવી પૂજક બી ના હાલે? ના ઈ નો હાલે એમ. અચ્છા, બીજી કઈ કઈ સમાજ ચાલે તમારા ત્યાં? બસ આ વાણંદ હોય કે એવા બધા હાલે, કુંભાર કે. હું પટેલ ની દીકરી છું. અચ્છા, હા. તમે આ ભાઈ જોડે કેવી રીતે કોન્ટેક્ટમાં આવી ગયા? અમે ગામમાં જ છીએ. અચ્છા, એક જ ગામમાં લગ્ન કરી લીધા? એક જ ગામમાં ને એક જ રોડ ઉપર રહી. હા, ગભરું કહેવાય લો. હા, એક જ ગામના છીએ, એટલે અમારે હતું કે અમારે 10 વર્ષ થયા. અચ્છા, બરાબર, સારું, કોંગ્રેચ્યુલેશન. બીજું તો શું કહીએ. કઈ નહીં, બોલો આગળ બોલો, કેમ કે મારે શું રેકોર્ડિંગ થાય છે, હજુ મને લાગે 2-3 હજાર ફોન આવ્યા છે, પેલી છોકરી આજ નોકરી નથી આવી, એટલે મારે ઓફિસ જવું પડશે. બોલો આગળ બોલો. તો બીજું શું ડિટેલ, એને બર્થડે કંઈક 1/5/88 છે. હા, મતલબ એનામાં મતલબ માનો કે કોઈ એવું પાત્ર છે કે આમ તો તમને નોર્મલી અમે સમજાવીએ પ્લાન. જો સામેવાળું પાત્ર એવું હોય કે માનો કે એને થોડું હાથ થોડો આમ વળી ગયો છે તો ચાલશે, કે મતલબ નોર્મલી તો તમે સમજો જ છો હું શું કહેવા માંગુ છું. હા. એટલા માટે જેમ કે કોઈ પાત્ર એવું હોય કે એને ગમે પ્રોફાઇલ અને એને એવું કે આવી રીતા છે, અને અમે તમને કોલ કરીએ કે બેન આવી રીતા છે, જેવી રીતે માનો કે કોઈ એવો યુવક છે કે જેને હાથ ઉપર થોડું વાગેલું છે, અને આમ મતલબ બેન છે કોઈ એવી છે કે જેના હાથ ઉપર વાગેલું છે અને હાથ આમ થઈ ગયો છે, વળી ગયો છે, આમ તો પ્રોપર બોડી. પણ પછી આપણે જોવું પડે ને, એમ વાગેલો પછી આપણે કઈ બહાર કામ કરવા જાવ. હું આજથી 5 વર્ષ થઈ ગયા, મારા મેરેજ છે, છોકરો વર્ષ દિવસમાં થઈ ગયો. અચ્છા, છોકરો બી છે? હા, બહાર કઈ ક્યાંય કામ કરવા જવું પડે એમ નથી, ઘરનું જ કરવાનું. અચ્છા. અને મારા હસબન્ડ ને દૂધની ડેરી છે ગામમાં. શું નામ છે ડેરીનું? મારે સિયારામ ડેરી કરી. અચ્છા, તો હમણાં ત્યાં મૂકવાની જ છે? હમણાં ત્યાં મૂકવાની છે કહું? હા, તો સારું, હાલો તો તમે એમ કરો, તમે મૌલિકભાઈ ચૌહાણ કરીને, અમારી અટક ચૌહાણ જ છે. અચ્છા, સારું. કઈ નહીં બેન, ભાઈ મળ્યા છે, બીજું તો શું કહું. કઈ નહીં, બોલો આગળ બોલો. એમાં શું છે, હું એમ કઉ છું કે આમાં જો થાય એવું કે સામેવાળું પાત્ર હોય કે જેને કંઈક થોડું ઘણું અકલાતું હોય, આમ સીધું જ દેખાતું હોય, આમ તો સિમ્પલ દેખાતી જો છોકરી, એટલે તમને ક્યાં સુધી ચાલે, જેમ કે મહેસાણા છે, પાટણ છે, અમદાવાદ છે, આ બાજુ બધી એમ ચાલે, પણ આ રાજકોટ સુધીમાં કે મોરબી, આમ જુનાગઢ સુધીમાં હોય તો. આમાં એવું છે કે જો આ બાજુ કેવું છે, પાટણ ઓલી બાજુમાં તમે જાઓ ને એટલે એ બાજુ ગરીબ પરિસ્થિતિ વાળા લોકો જ હોય, તમે સમજો છો. હા, એમ ગરીબ પરિવારમાંથી આવતા હોય ને તો વાંધો નથી. આપણે મારી વાત સાંભળો, એટલે એ લોકો ગરીબ પરિસ્થિતિમાંથી આવતા હોય, એટલે મોટી કાસ્ટના જ હોય લોકો. તો માનો કે એ લોકોને હવે અમારે તો કોલ રેકોર્ડિંગ સાંભળતા હોય ને એટલે લોકો તરત જ ફોન કરી દે, તરત જ લગ્ન કરવાનું માહિતી આપતા. પણ અમે લોકો ટ્રાય કરી કે મહિનો 1-2 મહિના તમને ટ્રાય કરાવરાઈ કે એકબીજા જોડે ગમે, પછી આપણે રૂબરૂ મુલાકાત કરીને ફેસલો કરાવરાઈ. મને પછી મેં ક્યાર દિવસની હું જોતી હતી, પણ મેં કીધું કેમ કોલ કરવો, પછી આજ તો મેં કીધું કરી જ દઉં. ના, એમાં શું કોઈ શરમ ના રાખવાની હોય, કેમ કે હું બી તમારો ભાઈ છું, તમે મારા બેન છો. અમે તો પહેલેથી, પણ જો હું નાની છું, એ મોટા છે મારાથી, તો તોય મેં મારાથી ન કહેવાય એને, પણ તોય મેં કીધું એવું કઈ એવું નથી, જરૂરતમંદની હેલ્પ કરવા માટે જ છીએ અમે તો, બધાની હેલ્પ કરીએ છીએ, તમારી નથી. અમારા લગભગ 50 ઉપર લગ્ન થઈ ગયા છે, હજુ બી અમે ટ્રાય કરીએ છીએ કે આપણે 1000 પહોંચીએ. સમજ્યા? ના, તમે કોશિશ કરો, હાલો, બીજું શું મેં કીધું. ના, એટલે એવું નથી, એટલે હું તમને એમ કઉ છું, જો અગર પાટણ આ બાજુ ચાલતી હોય, મહેસાણા ઓલી બાજુ, કેમ કે એ બાજુ બી યુવતીઓ છે જ, લગ્ન કરવા માટે તૈયાર જ. ના, પછી હું તમને શું કહું મૌલિકભાઈ, પૈસા કે એવું કઈ ન લે ને? ના, પૈસાનું ના હોય એવું તો. હે? ના, એવું નહીં હોતું, પણ માનો કે કોઈ એવું પરિસ્થિતિ છે, છોકરી સારી એવી દેખાય છે ને એના મા બાપ કહે તો કઈક થાય, અમે કઈ નથી લેતા, તો તમને બી આઈડિયા છે.
તમે નહીં, છોકરીની જ વાત કરું છું. છોકરીની જ વાત કરું છું. હું એ જ કહું છું કે એમાં શું છે કે છોકરીની પરિસ્થિતિ ગંભીર હોય ને છોકરીના મા બાપ કરાવવા માંગતા હોય લગ્ન, હા એના ઘર બર ના હોય તો આપણે તમારે બી સમજવું પડે ને, સામેવાળા પાત્રની બી સમજવું પડે. એટલે તમારે તો થોડું ઘણું તો કરવું જ પડશે. કોઈ બી જગ્યાએ જાઓ તમે સમજો જ છો. હા. કહેવા શું માંગુ હા. છું કે ગમી ગયું, મતલબ એકબીજાને, પરિસ્થિતિ ગંભીર છે સામેવાળા છોકરીની, હા, તો હા. તમારે થોડું ઘણી હેલ્પ તો કરવી જ પડશે. નોર્મલી કોઈ બી જગ્યાએ જાઓ તમે, સમજ્યા? હા 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 તો પછી એવી રીતને હું એટલે એમ કહું છું. કેમ કે આ તો માઇન્ડમાં એટલું તો ચાલુ રાખવાનું જ કે જેમ કે તમે ઘોડી પર ચડો એટલે તરત તો લગ્ન ના થાય, એ મંડપમાં હા. બેસો પછી લગ્ન થાય ને. હા 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 એટલે આમાં બી એવી રીતે પ્રોસેસ હોય કે એકબીજાને ગમે પછી આગળ વાત વધે પછી હા. કંઈક થાય. કેમ કે અમે તો એવી રીતે જ કહીએ કે 10-15 છોકરીઓની પ્રોફાઇલ મોકલીએ, હવે એમાંથી એક આજે સિલેક્ટ કરે કે ભાઈ મને ગમે તો અમે આગળ હા. વાત કરીએ ક્લાયન્ટને, પણ ડાયરેક્ટ અમે કોઈનો ફોટો કે નામ કોઈને નથી શેર કરતા. તમે હોય કે હું નહીં હોય તો કોઈ. છોકરીઓનું તો આપણે નો જ શેર કરી તો હું કેમ કે સમજુ પણ મારા જોડે કેવું છે એકદમ સેફટી છે. કેમ કે હું મારા ત્યાં લગભગ હજુ બી ઘણા લોકોના જેના કામ થયા છે ને એ લોકો મને એમ જ કહે છે, સર તમારા જેવું કોઈ માણસ મને હજુ સુધી મળ્યું નથી ને, કે લોકો એકબીજાના ફોટો નામ કરે ને બ્લેકમેલ કરે, પણ કે અમારા હજુ સુધી કોઈ એવો કેસ નથી હા. બન્યો. મેં કીધું એવું કેસ બને જ નહીં ને, કેમ કે અમે લોકો અહીંયા બેઠા જ છે શું લેવા. હા એટલે એ માટે થઈને જ હોય. કેમ કે અમે જો તમારો ફોટો તમારા જે બી છે ભાઈનો એ ફોટો અમે આગળ મોકલીએ, સામેવાળું પાત્રને અમે મોકલીએ, એકબીજાને મોકલીએ, બરાબર. પણ હા અમે એનો નંબર તમને ના શેર કરીને તમારો નંબર એને ના શેર. નંબર એનો શેર ન કરાય. હા કેમ કે માનો કે કોઈ એવી ઘટના બની ગઈ કે સામેવાળા પાત્રને તમારી બેન ગમી ગઈ કે સામેવાળું પાત્રને હવે તમારો ભાઈ ગમતો નથી, હા તો હા પછી એકબીજાને તમારો ભાઈ કદાચ બેનને બ્લેકમેલ કરે કાં તો બેન એને બ્લેકમેલ કરે, તો અમારે હા હા તો પછી હા હા પછી ઇસ્યુ થઈ જાય ને. હા 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 ઇસ્યુ આપણે ક્યાં સોલ્વ કરવાનો? એના કરતા હા. ગમે તો પછી આપણે રૂબરૂ મુલાકાત કરાવીને જ ફેસલો કરીએ ને. કેમ કે એમાં હા. તમને બી એમને ખબર પડે ને તમારી કુંડલી શું છો શું નહીં. હા હા ખોટું ના લગાડતા, પણ એકચ્યુઅલીમાં આવી રીતે સિચ્યુએશન હેન્ડલ થાય. કેમ કે સિચ્યુએશન કોઈ બી હોય, હા હા સલાહ વગર ના ખોટું નહીં તો તમે પછી તમારું કામ હોય એ પ્રમાણે જ કરતા હોય ને. હા એટલા માટે જ. કેમ કે અમારા ત્યાં લગભગ લોકો એટલા માટે જ આવે છે કે લોકોનું માનો કે કોઈ મેરેજ બ્યુરોમાં જાય તો લગભગ એના લોકો પ્રોફાઇલ બતાવવાના 10,000 લઈ લે છે, 5,000 હા બુકિંગ ના લઈ લે છે, પછી હા લગ્ન પાકું થાય એટલે ₹1,00,000 લઈ લે છે. એટલે તમને 3-4 લાખ રૂપિયામાં તો ઘુસાડી જ દે છે. હા હા કેમ કે મારા ફેમિલી મેમ્બર બી મેરેજ બ્યુરોનું કરતા હોય એટલે મને આઈડિયા તો હોય ને કેમ કે કેવી તું છે. હા હા એટલે એવું છે. એટલે તમે મને એવું હોય તો નામ અને ફોટો મોકલી દેજો. અમે તમારો લાઈક એવું કોઈ પાત્ર ધ્યાનમાં આવશે તો તમને કોલ કરીશું. પણ મેન મુદ્દો એવું છે કે ગમશે તો થશે, જબરજસ્તી નહીં થઈ શકે બેન. ના એ તો આપણે પરાણે ક્યાં કરવાનું છે. ના ના ખબર. હા હા એટલે પછી બીજું કઈ કરવાનું એમ આગળ? એ જ ફોટો નામ અને જે બી જ્યાંથી છો સ્થાનનું નામ લખી દેવાનું, બસ એ જ મોકલવાનું રહેશે. બીજું તો કઈ મોકલવાનું નથી. અમે યુટ્યુબમાં રેકોર્ડિંગ મૂકીશું. કોઈ એવું પાત્ર ધ્યાનમાં આવશે ને તો અમને કોલ કરશે, તમને કહીશું. હા તો આપણે ઓલી મોરબીથી તમે મૂકો તો એને ડાયરેક્ટ ન કોલ કરી શકીએ? બેન એના માટે એટલે તમે ન કરી શકો એમ, અમે તો ન કરી શકીએ. એમાં એવું છે બેન કે અમે ડાયરેક્ટ કોઈને કોમ્પ્રસ નથી લેતા. હજુ તો પ્રોફાઇલ હજુ કાલે એનો 12 વાગે કેસ આવ્યો છે હજુ મારા જોડે. હજુ તો તાજો કેસ છે. એમાં એવું છે કે એને મોરબીમાં જો બનતું હોય તો શક્ય બને તો કે મોરબીમાં જ કરવું છે. એટલે અમે મોરબીના હજુ કેસ લઈએ છીએ. જો મોરબીમાં સેટ નહીં થયું તો ટ્રાય કરીશું તમારા ભાઈ માટે બી. એવું કોઈ જરૂરી નથી, પણ મેન મુદ્દો એ જ છે બેન કે ગમે તો થાય, જબરજસ્તી ના થાય, એવું જ છે. હજુ તો હા ના કહું છું ખાલી જબરદસ્તી નહીં. હા હા એ તો મેં એમાં વિડીયો તો હમણાં તમે અપલોડ કરેલો હે તમે જોયો. અરે 4-5 ટાઈમ જ કલાક. નથી મળતો કે કેટલા બધા ફોન આવે છે. પેલી બેન આજે આવી નથી ને એના કારણે બધું કામ ભમણ પડી ગયું છે. હા એવું છે. એટલે મેં કીધું એ વિડીયો છે ને એટલે મેં કીધું એમ આમ તો અમારે ત્યાં અહીંથી તો મોરબી લગભગ 2 કલાકનો રસ્તો થાય. અમારા ફઈ જ ત્યાં છે, સગા ફઈ. બરાબર. મોરબીમાં જ છે. અચ્છા પણ બરાબર. ત્યાં સુધી કઈ વાંધો નહીં, કોઈ શરમ ના રાખતા. અમે તમારી હેલ્પ કરીશું. કેમ કે અમે તો હેલ્પ કરવા માટે જ બેઠા છે. જરૂરતમંદની હેલ્પ કરીએ છીએ. જો અમારાથી થશે તો અમે કરાવીશું જ. પણ મેન મુદ્દો એવું છે કે ગમશે તો થશે, જબરજસ્તી નહીં થાય. સીધી જ વાત. હા હા એ તો હા આપણે પરાણે તો ના આના સિવાય તમારી કોઈ સહાયતા કરી શકીએ હોય તો બોલો. ના
તો પછી અમે તમે ફોટો ની મોકલીએ તો પછી આમ કાંઈ તો નહીં થાય ને બીજું તો? બીજું તો બેન કઈ ના થાય, કેમ કે અમારે તો સામેવાળા પાત્રને મોકલવાનું, પાત્ર સિલેક્ટ કરે કે ભાઈ મને ગમે છે તો થાય, કેમ કે અમે તાર સુધી તમારે સુધી ફોટો ના આવી શકે. ફોટો તો ઓલરેડી તમે જોતા જ હોય યુટ્યુબમાં, આગળ પેલી બેનનો ફોટો જોયો તો એ જોઈ લીધું, પતી ગયું. હા કેમ કે અમે લોકો કોઈને ફોટો શેર કરતા જ નથી, કેમ કે એમાં શું છે લોકો બ્લેકમેલ કરે કોઈ એકબીજાને. હા એ તો વાત છે. પછી તમે યુટ્યુબમાં મૂકી દો તો પછી એકાબીજાને ઓલો કોકને એમ ખબર પડી જાય તો પછી રેકોર્ડિંગ થઈ રહ્યું છે બેન એમ. એટલે હા કઈ વાંધો નહીં, તમને મેં સમજાવી દીધા, તમે સમજી ગયા હશો એમ કે કેવી રીતે છે બધું. તમે ટેન્શન ના લેશો. જો મારા જોડે કેસ આવે તો હું 101% છે આમ તો solve કરવાની કોશિશ કરતો જ હોય, પણ મેન મુદ્દો કેવો છે ગમે તો થાય. હું બી 4 હાથ કરું તમે 5 હાથ કરી, જો અગર એવી રીતે થતું હોત તો આપણે કેટલા લોકોના લગ્ન કરાવી દીધા, સમજ્યા? હા 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 એટલે પ્રોસેસ થોડું ઢીલું નહીં મૂકે, બને એટલું આપણે એટલું જલ્દી કરવાની કોશિશ કરીશું કે સામેવાળાનું ઘર વસી જાય, સમજે? એ હા હા વાંધો નહીં. બસ તમારી આ ભગવાન કરે તમારા ભાઈનું બી થઈ જાય અમારા હાથે, બરાબર? તો આપણે 50માં એક ખૂટે છે તો 50 પૂરા કરી દઈએ, સમજ્યા? એવું છે તો પછી તમને કઈ દેવાનું કે નહીં? બેન રેકોર્ડિંગ થઈ રહ્યું છે, હું તમને શાંતિથી ફોન કરું છું. તમે હવે અત્યારે જય શ્રી કૃષ્ણ કરીને ફોન મૂકી શકો છો, કેમ કે આમાં બધી વાતો થાય છે, કેમ કે આ બધી વસ્તુ પ્રાઇવેટ હોય, બધી વસ્તુ, કેમ કે આ બધી ના મૂકી શકીએ, સમજ્યા? ઓકે હા સારું, ચલો તમે મને ફોટો નામ મોકલી દેજો. શું નામ હતું ભાઈનું? રાહુલભાઈ. રાહુલભાઈ કેવા? ચૌહાણ. ચૌહાણ ખરા, પણ પિતાજીનું નામ શું છે? ભીખાભાઈ. ભીખાભાઈ. એ તમે કઈ કાસ્ટના છો? મોચી. એટલે મોચી બી શેમાં આવે, મતલબ? એ મોચી ન આવે આ દરજી ને વાણંદ ને મોચી ન હોય? અચ્છા, એ મોચીમાં છે. હા અચ્છા, કઈ વાંધો નહીં, તમે મને નામ અને ફોટો મોકલી દેજો આ નંબર ઉપર. મારો આ નંબર જ છે. અને આમ એવું છે ઘણી વાર તમે કોલ કરશો તો નહીં બી લાગે બી તો કઈ વાંધો નહીં, ટેક્સ્ટ મેસેજ તમે કરો જ છો ને આમ બી, તો કઈ વાંધો નહીં, ટેક્સ્ટ મેસેજ કરી દેજો બેન, બરાબર? હા, જય શ્રી કૃષ્ણ. હા. વિડીયો ગમ્યો તો લાઈક અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.